ખેડાના પલાણા ગામમાં પારંપરિક રીતે હોળીના તહેવારની ઉજવણી થાય છે। વર્ષોથી અહીં અંગારા પર ચાલવાની પરંપરા છે। હોળી દહન બાદ તેના અંગારા પર ગામના યુવાનો ચાલે છે। છેલ્લા 5000 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે। આસપાસના ગામના લોકો પણ આ પરંપરામાં સહભાગી થવા આવે છે। ગામ લોકોનું માનવું છે કે અંગારા પર ચાલવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। મનોકામના તો પૂર્ણ થાય જ છે, સાથે સાથે લોકોને આ પરંપરામાં અતૂટ આસ્થા છે। ગામના નવયુવાનો પણ આ અંગારા પર ચાલે છે અને આ જે વર્ષો જૂની પરંપરા છે, ધગધગતા અંગારા પર ચાલવાની, તેને જીવંત રાખે છે। વર્ષોથી ચાલુ છું। અહીં આજુબાજુના ગામથી 1500-2000 માણસો આવે છે ચાલવા માટે અને વર્ષોથી પરંપરા ચાલે છે। કોઈ ચાલીને કોઈ દજ્યું નથી અત્યાર સુધીમાં। અહીંયા અંગારામાં ચાલવાનું કારણ એ છે કે બધાની મનોકામના પૂર્ણ થાય છે તથા એમના દુઃખ બધા દૂર થાય છે। અહીંયા ઘણા વર્ષોથી આ હોળીનો પર્વ આવી રીતે જ ઉજવાય છે। તો અલગ અલગ શહેરોમાં અલગ અલગ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે। વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે હોળીની ઉજવણી કરવામાં આવે છે। મહેસાણાના વિસનગરમાં ખાસડા હોળીની અનોખી પરંપરા છે। ગામમાં યુવાનો રંગથી હોળી નથી રમતા, ગામમાં એકબીજા પર ચપ્પલ ફેંકી હોળી રમવામાં આવે છે। સમય જતાં હવે ખાસડાની જગ્યા પર શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે। રીંગણ, બટાટા, ટામેટા મારીને ઉજવણી કરાય છે। ગામના તમામ સમાજના સભ્યો સાથે મળીને બે જૂથ બનાવે છે, એકબીજા પર શાકભાજી ફેંકી ઉજવણી કરે છે। આ પરંપરા પાછળ માન્યતા પણ છે। લોકોનું કહેવું છે કે આ રમત દરમિયાન જેને ખાસડા વાગે તેનું વર્ષ સારું જશે। મેં જે સાંભળ્યું છે છેલ્લે 150થી 160 વર્ષ પહેલાંથી આ રમત શરૂઆત થયેલી છે અને એ તો એ વખતના જે ગરડા હોય કે જે કોઈ હોય તે લોકોએ શરૂઆત કરેલી। જો કોઈને બી ખાસડું વાગે કે કંઈ પણ વાગે તો એ લોકોને એવી માન્યતા છે કે એનું આખું વર્ષ સારું જાય એમ। એને ખાસડાની લડાઈ તરીકે અહીંયા કહેવામાં આવે છે, પણ એ વખતે ખાસડાના કારણે ઘણાને નુકસાન થતું હતું। એના કારણે હવેથી એ શાકભાજીથી રમવામાં આવે છે। રવૈયાને ખાસ કરીને એનો ઉપયોગ કરી અને સામસામે બે ટીમો પાડી અને બધાની સાહસવૃત્તિ કેળવાય અને ખીલે એ હિસાબે આ રમત ચાલુ છે। મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વ નિમિત્તે વિસનગરનો જે બજાર હોય છે, મેન બજારમાં ખાસ કરી એકબીજાને શાકભાજી મારી અને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। તમે જોઈ શકો છો કે હાલમાં મોટી સંખ્યામાં જે શાકભાજી હોય છે તેનો જથ્થો લાવી દેવામાં આવે છે અને બે જૂથ પાડી અને એકબીજા સામસામે હોય છે શાકભાજી મારવામાં આવે છે। માનવામાં આવે છે કે વર્ષો પહેલાં અહીંયા જે જૂતા હોય છે, એટલે કે જે જૂના પુરાના જે ચંપલો હોય છે તે એકઠા કરવામાં આવતા હતા અને ત્યારબાદ જે ચંપલો હોય છે એકબીજાને મારવામાં આવતી હતી, પરંતુ સમય જતાં હાલમાં જે લોકો હોય છે એકબીજાને શાકભાજી મારી અને આ પર્વની ઉજવણી કરતા હોય છે। માનવામાં આવે છે કે જે લોકોને આ જૂતું વાગે છે તેનું વરસ સારું થાય છે, પરંતુ સમય જતાં જે જૂતાનો સમય હોય છે પણ વીતી ગયું છે, ત્યારે હાલમાં લોકો એકબીજાને શાકભાજી મારી અને આ ધૂળેટી પર્વની ઉજવણી કરતા હોય છે। જેને શાકભાજી વાગે છે તેનું વરસ સારું જાય છે તેવું માનવામાં આવે છે। તમે જોઈ શકો છો હાલમાં જે એકબીજાને શાકભાજી મારવાની જે લોકો મારી રહ્યા છે, તમે જોઈ શકો લાઈવમાં કે એકબીજાની સામાન્ય દિવસોમાં જો તમને કોઈક જૂતું અથવા શાકભાજી મારે તો ચોક્કસથી ગુસ્સો આવે, પરંતુ અહીં માનવામાં આવે છે કે જેને શાકભાજી અથવા જૂતું વાગે તેનું વરસ સારું જાય છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। તો સુરતના ઓલપાડના સરસ ગામે અનોખી રીતે હોળીની ઉજવણી કરાય છે। સરસ ગામે અંગારા પર ચાલવાની વર્ષો જૂની પરંપરા છે। અંગારા પર ચાલવાથી મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા છે। વર્ષોથી અહીં લોકો હોળિકા દહન પછી આ અંગારા પર ચાલે છે। દૂર દૂરથી લોકો પોતાની શ્રદ્ધા માટે આવે છે। અંગારા પર ચાલ્યા બાદ કોઈ ઈજા પહોંચી હોય તેવી આજ દિન સુધી કોઈ ઘટના નથી બની। બાપ દાદાઓથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ જીવંત છે। નવયુવાનથી લઈ વૃદ્ધો પણ આ અંગારા પર ચાલે છે। ગામ છે ત્યાં હું હોળી મનાવવા માટે આવું છું। સાંભળ્યું છે અહીંયાની આસ્થા વધારે છે અને અહીંયાના લોકો જે પ્રમાણે કોલસાની ઉપર ચાલે છે, જેમાં એ લોકોને કોઈ દાઝતું નથી। જે શ્રદ્ધા અને ભાવ રાખીને લોકો ચાલે છે, જેનાથી કોઈને કોઈ પણ નુકસાન થતું નથી। कि सरस गांव में बहुत अच्छी तरीके से होलिका माता की दहन होती है, तो हम वो देखने आए हैं और हमने सुना है कि यहाँ पे जो अंगारे होते हैं उनमें लोग चलते हैं। ये एक श्रद्धा का विषय है जिसमें लोगों का ऐसा मानना है कि उसमें चलने से उनकी मनोकामना पूरी होती है। टमाटो ये अत्यारे हजू सुधीमां आपणे एक अंगारो होय ने तो बी फूल्लो थई जाय, पण हजू सुधीमां अमारा जाणमां कोईने फूल्लो बी नथी थयो। अंगाराने पाथरशे, पाथरा पछी तळावमां
અમારા કુંડ છે ત્યાં નાશે પછી અહીંયા 7 વાર પ્રદક્ષિણા કરશે અને પછી એ અંગારા જે પાથરેલા હોય તેની પર ચાલી જશે. कड़ा जला हुआ उसके पे जो यहाँ के श्रद्धालु यहाँ के सरस गांव के भी है और बाहर गांव के गांव के से भी आते हैं. वो लोग तालाब यहाँ का तालाब है उसमें स्नान करके आते हैं और वो कोयले पे या जलता हुआ लकड़े पे चलते हैं. एक श्रद्धा से लोग उसके पे चलते हैं और किसी को कुछ तकलीफ होती नहीं है. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે અનોખી હોળી પ્રથા ચાલી રહી છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે હોળીની અંદરથી જે લોકો અંગારા પરથી ચાલતા આવે છે, અહીં વર્ષો જૂની પરંપરા છે જેને ધ્યાનમાં લઈને અહીં હોળીના અંગારા પર ચાલવાની પ્રથા ચાલી રહી છે. ખાસ કરીને આ જે હોળી પર અંગારા પર ચાલવાની પ્રથાને નિહાળવા માટે લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ સુરત જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો અહીં હોળી માતાના આ અંગારા પર ચાલવાના દર્શન કરવા આવે છે અને એક આ જે આસ્થા અને આ શ્રદ્ધાના પ્રતીકના ભાગરૂપે હાલ લોકો જે અંગારા પર ચાલી રહ્યા છે જેને કંઈ પણ જાતની ખરોચ પણ આવતી નથી અને ખાસ કરીને આ અંગારા પર ચાલવાથી લોકોની શ્રદ્ધા અને મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ, સુરત. તો દરેક સમાજ હોળીની અલગ અલગ રીતે ઉજવણી કરતું હોય છે, ત્યારે ભોઈ સમાજ દ્વારા પણ હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ગીર સોમનાથમાં ભોઈ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવી. ભૈરવનાથ દાદા સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં નિસંતાન દંપતીઓ ખાસ માનતા રાખવા આવે છે. માત્ર 1 વર્ષની અંદર ભૈરવ દાદાના આશીર્વાદથી તેઓના ઘરે કિકિયારીઓ ગુંજે છે. મહિના અગાઉથી જ ભૈરવ દાદાની મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય છે, જેથી પર્યાવરણને પણ નુકસાન ન થાય. અલગ અલગ ગ્રુપને આ અંગે જવાબદારી સોંપવામાં આવે છે. જેમને સંતાન પ્રાપ્તિ થાય તેઓ પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે. હોળી અને ધૂળેટી તેમ 2 દિવસ અહીં મેળા જેવો માહોલ હોય છે. કાળ ભૈરવ દાદાની જે પ્રતિમા બનાવવામાં આવે છે તે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે. આના માટે 1 મહિના પહેલાથી એની તૈયારી કરવામાં આવે છે. આનું કાળ ભૈરવ દાદાનું જે મહત્વ એટલું છે કે તે નિસંતાન દંપતી જે પોતાની હૃદયપૂર્વકની જે માનતા માને છે, કાળ ભૈરવ દાદા છે એની મનોકામના પૂર્ણ કરીને શેર માટેની ખોટ પૂરી કરે છે. સમસ્ત ભોઈ સમાજ દ્વારા પ્રતિ વર્ષ ભૈરવનાથ દાદાની પ્રતિમાનું આયોજન થાય છે અને ખૂબ શ્રદ્ધાથી, ઉત્સાહથી, એક આનંદનું વાતાવરણ અને એક વિશેષ આકર્ષણની જેમ અને શ્રદ્ધા સાથે માત્ર મેળો નહીં પણ એક શ્રદ્ધાના સાથે પોતે આટલી ભીડ વચ્ચે લાખોની મેદનીઓમાં પધારે છે. સમાચારમાં આગળ વાત મોરબીની. મોરબીમાં સતવારા સમાજ દ્વારા હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોળીની રાત્રે બજારમાં હરાજી કરવામાં આવે છે. તેમાંથી જે રકમ મળે તેને દાન પેટે આપવામાં આવે છે. તે ઉપરાંત દલવાડી સમાજ દ્વારા શામજી બાપા અને વેણી માની માટીની મૂર્તિ બનાવે છે અને તેમના લગ્ન કરાવે. તમામ રિવાજો સાથે લગ્ન કરાવવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેમજ શ્યામજી બાપાને ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને તેમનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં આવે છે. એટલે કોઈ પણ આ વસ્તુને માને કે ભાઈ મને તકલીફ હે તો પણ એનું નારિયેલ કે દીવો કંઈ પણ માને એમ એટલે એનું કામ શુદ્ધ થઈ જાય એમ. અને તે સિવાય કે આ કોઈ જે કંઈ 10 વાડીમાં બધાય ઘરે અમારે બધા રખડે, બધાય ઘરે ઘરે રખડે. જે કંઈ પણ દાન આવે એ કૂતરાને 12 મહિના ધર્મ દો, ગાયુંને ધર્મ દો. જે અમે વસ્તુ લઈ આવી એની મૂળ રકમ ચૂકવી અને બાકીના જે ઉપરના પૈસા આવે એ અમે કૂતરાને ધર્માદામાં નાખી, ગુંદી ગાંઠિયા અને છોકરાઓને ધર્માદામાં નાખી. શામજી બાપાની જાન આવે, જાન આવે પછી એનું મામેરું ભરી અમે બૈરાઓ ફટાણા બોલે, પછી એને સવારે 10 વાળી રખડાવી અમે.